આ તરફ સાબરકાંઠાના ઈડરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં મધ્યાહન ભોજનમાંથી ગરોળી નીકળી છે। મધ્યાહન ભોજનની ગુણવત્તાની સામે ઘણીવાર સવાલ ઊભા થતા હોય છે, ત્યારે ફરી એકવાર આવું સામે આવ્યું, જ્યાં મધ્યાહન ભોજનમાંથી ગરોળી નીકળી। હસનપુરા પ્રાથમિક શાળાની મગ દાળમાં ગરોળી નીકળી હતી। 45 જેટલા બાળકોએ દાળ આરોગતા તેમની તબિયત બગડી અને તેમને હવે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। મધ્યાહન ભોજન વિભાગની બેદરકારીના કારણે બાળકો ભોગ બની રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકોની સ્થિતિ નાજુક છે। ફૂડ પોઈઝનિંગનો કેસ બનતા તંત્ર દોડતું થયું। પુરવઠા અને મધ્યાહન ભોજન વિભાગ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। પ્રાથમિક શાળામાં મારો છોકરો ભણે છે 7મા ધોરણમાં। ખાવામાં નાસ્તો બનાવ્યો હતો, નાસ્તામાં મગ ને એવું બધું બનાવેલું હતું, એમાંથી ગરોળી મરેલી નીકળી છે, બરાબર। અને સાહેબને કહેવા ગયા એટલે સાહેબનું કહેવું એવું હતું કે તમારે થાય કરી નાખવાનું। પેલો ભાઈ જો મધ્યાહન ભોજન વાળો છે એ બી એવું કહેતો હતો કે તમે અમાને કશું કહી શકતા નથી, હો એ તો થાય, બધું આવું તો ચાલતું રહે। ટેલિફોનિક સંદેશ મળેલો હતો કે હસનપુરા પ્રાથમિક શાળા ખાતે લગભગ 37 બાળકોને ઝેરી પદાર્થ જમવામાં આવી જવાથી ફૂડ પોઈઝનિંગ જેવું બનવા પામેલ છે, કે તેમની ટીમ દ્વારા તમામ બાળકોને અત્રેની સિવિલ હોસ્પિટલ ઈડરના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા। તેઓને અમારા દ્વારા દરેક બાળકની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ઉબકા, સામાન્ય ઉલટી અને પેટમાં દુખાવા જેવી તકલીફો હતી, તો અમારા દ્વારા અને અમારી મેડિકલની અત્રેની હોસ્પિટલની ટીમ દ્વારા દરેકને સારવાર આપવામાં આવી હતી। ORSનું પાણી, એન્ટાસિડ વગેરે દવા આપવામાં આવી હતી અને દરેકને આઈસ્ક્રીમ આપવામાં આવેલ હતો। અત્રેની હોસ્પિટલ 2 વાગ્યા પછી આવ્યા પછી કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ જોવા પડેલ નથી।